જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા પશુપાલન મિત્રો? આજનો વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને વિડીયોમાં પહેલા તો ખાલી તમે આ વિડીયોની સાઈડની મારી ક્લિપ જુઓ। આ ક્લિપમાં શું છે ને એ ખાલી જુઓ, પછી આપણે બધી આગળની પ્રોસેસની વાત કરીએ। બરાબર। અને આપણો દૂધ કેટલું બનાવતા હશે બેટા? દૂધ તારા 1100 લીટર। બરાબર, 1100 લીટર દૂધ થઈ જાય છે। બરાબર, પછી બા આપણો તમારો લગભગ ગયા વર્ષે નંબર આવ્યો હતો બનાસ ડેરીમાં પેલા। એ વખતે આપણે કેટલું વાર્ષિક દૂધ થયું? એ 1 કરોડ ના 30 લાખ। 1 કરોડ હલો 30 લાખ। 1 કરોડ ને 30 લાખ નું। તો મિત્રો મારું કેવું એવું છે કે ઘણા બધા તમને સફળતા દેખી ના શકતા હોય, એના કારણે તમને કોઈ સારી પ્રગતિ કરવા ના દેતું હોય, તમારી આડા પણ પડતા થાય છે। આવું બધું ઘણું છે। મારે પણ પેલા મેં શરૂઆત કરીને ત્યારે આવો મારા બહુ પ્રશ્ન છે, સવાલ છે, મેં કર્યો ને મને ખબર છે ત્યાં સુધી કેમ ભેગો। તો મિત્રો ઘણાને એવું મનમાં વિચારે છે કે પશુપાલનમાં કોઈ એટલી બધી આવક નથી, આવી બધી છે। એના માટે તમે મિત્રો સાઈટમાં સ્ક્રીન રેકોર્ડિંગ જોયું છે, અમુક સબૂત છે। ખાલી એક અભણ મહિલા મિત્રો કેટલી આવક? 1 કરોડ 30 લાખ રૂપિયા આવક ખાલી એક વર્ષની મહિલા। એની અંદર મિત્રો કેટલા માણસો રાખેલા છે કામ કરવા વાળા ના? તો ખાલી આ વાત કરી ને એ નફાની વાત કરી। ઘણાને એમ અત્યારે વેમ છે કે પશુપાલનમાં કાંઈ એવી બધી આવક નથી ને બધા વિડીયો વાયરલ કરે ને ઘણા બધા પણ વિડીયો બનાવતા હશે મિત્રો, અને એનો કોઈ અફસોસ નથી, કોઈ વાંધો નથી કે પશુપાલનમાં કોઈ પૈસા નથી મળતા। આવી રીતે ખોટું બોલીને મિત્રો વિડીયો વાયરલ કરે એવા પણ માણસો અત્યારે સોશિયલ મીડિયામાં છે। પણ આપણને એનો કોઈ વાંધો નથી, પણ મારું ખાલી તમને કેવું છે, તમને મિત્રો મારું ખોટું લાગતું છે ને કાયમનું કે આ ભાઈ હાવ ખોટી માહિતી આપે છે, એના માટે મારા મિત્રો આજે ફોન બીજો લઈને સબૂત તમને મેં કીધું કે સાઈટમાં સબૂત બતાવું કે આ મિત્રોને ગળે ઉતરે અને કોઈ ગરીબ માણસ શરૂઆત કરે અને સક્સેસ થઈ જાય। માજીની ઘોડે અભણ માજી છે છતાં એટલા સક્સેસ। તમે તો અત્યારે મિત્રો કોણ ભણે છે? ઓછામાં ઓછું બધા પાસે 8-9 પાસ તો હોય છે, બધાને વાંચતા આવડતું હોય છે, એટલે તમારે ભણતરની તો કોઈ જાતની ઉપાધિ નહીં। પણ મેન વાત એ છે કે ઘણા માણસો એવા પણ છે કે હારીને બેસી ગયા છે। હવે એને હરવા વાળા પોતાના રહેશે, એટલે કે આડાવાળા ગમે તે હગાવાળા હરવી દીધા કે આવા ધંધા કરવાના, ગાંડા થઈ ગયા ને તબેલાના ધંધા કરો। એટલે મિત્રો માણસ પેલા તમને ગાંડા તો કહે જ, કેમ કે કામ જ તબેલામાં એવું છે। તબેલામાં વેસપલટો કરવો પડે, જે હોય વેસપલટો ન ચાલે। અને આપણે મિત્રો છે ને પોદળા અને આવું બધું કરતા હોય ને એટલે માણસને નવીન લાગે, અને એને એ ખબર ન હોય કે આનો પાવર શું છે। અને મિત્રો આ વસ્તુ એવો છે ને કે આ માજી અને આ દાદા ધારે ને તો તમને હું વાત કરું ને તો એના ઘરે એક ની પણ 5 4 વ્હીલ મેકવી હોય ને તો પણ એ મેકવી, કેમ કે એનામાં એટલો પાવર છે। એની મિત્રો કોફી તો ઘણાય મારી છે પણ સક્સેસ ના થઈ ગયા હોય, કેમ કે મેં કાલના વિડીયોમાં તમને કીધું હતું કે કોફી મારવા વાળો માણસ હંમેશા કોઈ દિવસ આગળ નથી આવતા, અને આ માજીની પણ કોફી મારી છે। કેમ કે અમદાવાદની માલપા મિત્રો સાઈટમાં નાનું એવું ગામડું છે ને આ મહિલા એટલા બધા સક્સેસ થઈ ગયા, અને અત્યારે આપણે એવા માણસો છીએ કે 10,000ની નોકરી ગોતવી હોય ને તો પણ મુશ્કેલી પડે। આ અભણ છે કે ડિગ્રી વિનાના જો એટલી માણસ પૈસા કામે શકતા હોય તો આપણે શું ન કામે છીએ? બસ આ ટેલેન્ટ તો છે, પણ બસ આપણે ખાલી ટેલેન્ટને જગાડી નથી શકતા, એટલો જ ફેર છે। તો અભણ મહિલા જો આવું કામ કરી શકતા હોય તો આપણે ભણેલા ન કરી શકીએ તો આ દુનિયામાં આપણે આવું નકામું ન પડે। એટલે મારો કેવો એ મિનિંગ છે મિત્રો કે જે મિત્રો આ તબેલામાં હારી ગયા હોય ને, પડી ગયા હોય ને, એના માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો। કે જે મિત્રો હારી ગયા હોય ને એને મિત્રો હવે કોઈ ઊભું કરવા વાળું નહીં હોય ને, હાલી એક એવો વિડીયો બનાવું ને કે એ મિત્રોને વિડીયો જોયા પછી એના હૃદયમાં થોડીક હિંમત આવે અને પડી ગયેલો પાછો શરૂઆત કરે। મિત્રો મારું તો એવું કેવું છે કે તમે 1 ફેરી નહીં, 2 ફેરી નહીં, ભલે 50 ફેરી તમે નિષ્ફળ થાવ પણ કદી હિંમત ના હારતા। તમે જો મહેનત કરી રાખો કે નદીએ મિત્રો કોઈ દિવસ કોઈને પૂછ્યું કે સમુદ્ર અહીંયાથી કેટલો દૂર છે? એમ કે કાયમ ચાલી જ જાય ને, બસ એવી જ રીતે આપણે એવું રાખો, કોઈને પૂછવું નથી, બસ મગજમાં એક નોંધ કરી લો, કરવો તો તબેલો, કરવો તો તબેલો। આવી એક નોંધ કરી અને શરૂઆત કરી દો। જે હારી જાય ને એ મિત્રો તબેલામાં, કેમ કે તમે સક્સેસ હશો ને એની 100% હું ગેરંટી આપું, કેમ કે મહિલા પણ ચા હોય તો પછી તમે હું સક્સેસ ન થઈ શકો? તો હવે મિત્રો હાલો તમને કલી પછી બીજી બતાવી દો સાઈટમાં। નફાવધી તો 1 કરોડ ને 70,000 લાખ નફાવધી તો 1 કરોડ ને 70 લાખ। બરાબર। તો બા આટલી ઉંમરમાં કેટલા વાગે ઉઠવા આવે? 4 વાગે। 4 વાગે ઉઠી જાવ અને અત્યારે તમે દોડ દેવો તો કેટલી બેસો? 9 બેસો। બા આટલી ઉંમર કેટલી ઉંમર થઈ બા? 65 વર્ષની ઉંમર 65 વર્ષની ઉંમર છે મિત્રો। તો બા અત્યારે અમે અમદાવાદમાં છીએ, બરાબર? તો અમદાવાદમાં બધા લોકો 8,000 ની નોકરી વધતા હોય, 8,000 ની તમે નોકરી અત્યારે કેટલા લોકો અત્યારે અહીંયા રાખેલા? અમારા લગભગ
પરિવાર છે. 5 ઘરોનો પરિવાર એટલે ટોટલ 20 જેટલા 25 જણો 20 થી 25 જણો બરોબર. અને આપણો મહિના એમને પગાર તમે પગાર આપો છો કે પગાર ખાલી મિત્રો 20 થી 25 લોકો તો ખાલી એના તબેલાની માઇલ પર રાખે છે કામ વાળા. અને એ રીતે પહેલેથી કામ વાળા નહીં રાખ્યા, પહેલેથી પોતે મહેનત કરીએ છીએ અને પોતે ધીમે ધીમે સફળતા પ્રાપ્ત થઈ ગઈ પછી એનાથી અમારાથી નહીં ભૂગે 25 માણસો રાખ્યા. ને આપણે મિત્રો વર્ષદીની આવક છે ને એટલે તો એ ખાલી મહિનાની માઇલ પર પગાર ચૂકવે છે ખાલી આ કામ વાળાને. તમે જુઓ કેટલું થતું હશે ભાઈ? મહિના 1.5 લાખ 1.5 લાખ 1.5 લાખ. 1.5 લાખ બરાબર. તો બા જો તમને 1.5 લાખ સામાન્ય લાગતું છે તમે એ આપી દો બરાબર. પણ અત્યારે મારી ઉંમરના ઘણા બધા છોકરા 5-10 હજારની નોકરીમાં જે પોતાનું પૂરું નહીં કરી શકતા 12 ધો નહીં. અને તમે બીજા પરિવાર ચલાવવા માટે 1.5 લાખ રૂપિયા પગાર આપો બરાબર. કે મિત્રો મારો કેવું ખાલી હેતુ એ છે, મહેનત પાસે ભગવાન ચૂકી જાય છે ને મહેનતનું કોઈ લઈ શકતું નથી. કેમ કે છે ને મહેનત કરેલું માણસ લઈ જાય તો ભલે લઈ જાય, પણ આપણા કિસ્મતમાં લખેલું હોય ને એ આજ સુધીમાં કોઈ લઈ નથી ગયું. એટલે એવું મૂંઝવણ નહીં કે હું સક્સેસ થાય ના થતી જાય ભલે નહીં થતી જાય તો ઉપર વાળો ત્યાં આંતરો છે. એવી રીતે સખત મહેનત કરો ને ઈમાનદારીથી મહેનત કરો અને શરૂઆત હંમેશા નાનેથી જ કરવાની. હું વારંવાર વિડીયો કહું છું કે આ વિડીયો જોયા પછી તમે એમ ના વિચાર લેતા કે આની જેટલી હું ભેંસું કરી લઉં. આ વાત નોટ પોસિબલ છે કે આ વાત શક્ય છે જ નહીં. મેં તમને કાલના વિડીયોમાં કીધું, કોમદીના વિડીયોમાં કીધું, એક બબે ખાલી તમે શરૂઆત કરો. ધીમે ધીમે વર્ષ 2 વર્ષમાં તમે રાગે પાડતા થાવ ને, પણ તમે જો ધારો ને તો આ માજીની ઘોડે તમે પણ વર્ષની મેલ પર 1 કરોડની આવક કરી શકો મિત્રો. તમને ભલે અત્યારે લાગતું છે પણ આ મહિલાને મિત્રો સમય લાગ્યો છે 5 થી 6 7 વર્ષ જેટલો, પણ તમે તાત્કાલિક એમ કે મને સફળતા મળે તો તાત્કાલિક મિત્રો સફળતા ન મળે. જે આગળ શું કે આપણે જાણીએ. 71 વર્ષની ઉંમર. જો અમે વાતો કરતા હતા દવા બી અત્યારે બીમાર છે, દવા અહીંયા હાજર છે તો બી 3 વાગે ઉઠી જાય છે. 3 વાગે તો અમે નહીં ઉઠતા બરાબર દાદા. તો ખરેખર મહેનત તમારી કહેવાય. હવે આપણે આગળ એક વાત થતી હતી અંદર શરૂઆતમાં તમારે પૈસાની બહુ તકલીફ હતી શરૂઆત તો ભાઈ તમે કહેતા હતા કે મને બીડી લાવવાના પૈસા નતા બરાબર. એક વસ્તુ છે, માણસ મહેનત કરે તો માલિક રોજી આલે દરેક 100%. કોઈ દુકાન કરે, કોઈ તબેલો બનાવે, કોઈ ફેક્ટરી નો કરે, બરોબર. હા પૈસા સિવાયની જિંદગી નફો. મહેનત કરો તો માલિક આપણે મિત્રો શું કીધું, પૈસા વિનાની જિંદગી નકામી આ દુનિયામાં. હું કાલના વિડીયોમાં તમને કહેતો કે પૈસા હશે તો બધા માન દેશે, બાકી કોઈ બોલાવશે નહીં. ને આ દાદાને મિત્રો પેલા એવી પરિસ્થિતિ હતી ને કે મિત્રો બીડીઓ લેવાના પૈસા નતા, માગીને ખાલી બીડીઓ લેતા. આવી પરિસ્થિતિમાં એ જીવન જીવ્યું ને અત્યારે તારે એ શક્ય થયા અને એ મહેનત કરતા રહ્યા. વાયો કોઈને પાણી રોજ પો તો તમને ક્યાંથી ખબર, બાકી વાય તમે પાણી ના પો તો શું થાય? રોજ મહેનત કરતા રહેવું પડે. રોજ મહેનત કરતા રહેવું. રોજ ઓના પર મહેનત કરતી રહેવી પડે તો જ કરતા. સાચી વાત છે તમારી વાત 100% સાચી છે. પછી દાદા અત્યારે હવે તો તમે ભેંસો વધારે લાવો છો બરોબર. હમણાં વાત થતી હતી તો તમે આપણે રાજસ્થાન થી બીજી કેટલી ભેંસો લાવ્યા? 8 ભેંસો અને હજુ બી બીજી લાવવાની છે. તો મિત્રો રાજસ્થાનથી 8 ભેંસો લાવ્યા હજી હમણાં ને હજી લાવવાની છે. તો તમે જ વિચાર કરો કે ભેંસોમાં કેટલી આવક છે. મારું તમને કાંઈ મિત્રો ખોટું લાગતું હતું ને એના માટે મારે આ સ્વરૂપ સાથે તમને વિડીયો બતાવવો પડ્યો. કેમ કે જે મિત્રોને મારું ખોટું લાગતું હોય, જે મિત્રોને હાસી કોઈક માહિતી આપે એવું લાગી જતું હોય હાસું, તમે તો મારે કાંઈ ક્લિપ મેકવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ને મેં તો કોપીરાઇટ આવે તો ભલે આવે, પણ મિત્રો મારા કારણે મારી ચેનલમાં કોપીરાઇટ આવે મને કોઈ ઓપ્શન નહીં, પણ મારા કારણે કોઈ ગરીબ માણસ હારી ગયેલો હોય એ સક્સેસ થઈ શકતો હોય તો મને ઉપરવાળો ગમે ના આપી દે. એટલે એવું કઈ મૂંઝાતો નથી, તરીક ભલે આવે, પણ આ હાટું મારે તમને સાઈટમાં બતાવવું પડે. ટોટલ તમે કોઈ નવી ભેંસો લાવવાની હોય તો રોકાણ તો બહુ મોટું થતું છે. રોકાણ મોટું બહુ કેટલું કરતા? રોકાણ આધારે એક ભેંસ 1.5 લાખ મિનિમમ નથી મળશે. બરાબર. એટલે 8-10 ભેંસો લાવો એટલે 10 લાખ રૂપિયા થઈ જાય. હવે અમારી ઉંમરના જે લોકો હોય ને એમને કોઈ નવો ધંધો શરૂ કરવો હોય તો 50,000 નું રોકાણ કરવું હોય તો બી બીક લાગે કે ભાઈ 50,000 રૂપિયા જતા રહેશે. તો હવે તમને એવો બીક નહીં લાગતી કે ભાઈ આટલા કોઈ નહીં, હું કરોડનો સાહસ કરું તો કોઈ આપણે મહેનત કરવી. હા વિશ્વાસ હોય છે તો આપણે તો આવો તો એક ડેરીની અંદર દૂધ ભરાવો, બેંકમાં આપણા ખાતામાં પૈસા જમા. સાચી વાત છે. કોઈ 1 રૂપિયો આખો પાછો ન થાય. બરોબર. એવો વહીવટ સારામાં સારો. શંકરભાઈ ના આયા પછી અમને મોટો ફાયદો થઈ ગયો. શંકરભાઈ આયા પછી અમને સારામાં સારો નફો મળ્યો ટકાવારી. સાચી વાત. આજે આ સાલ 22% પ્રોફિટ રેશિયો.
આવો ચેરમેન અમને બનાસકાંઠામાં મળે નહીં. બરાબર. તો મિત્રો જે નવા લોકો માટે છે ને તબેલો કરવો હોય ને એના માટે જો આ દાદા તમને કહે છે. મારું ખોટું લાગતું હોય તો હવે તમે વિડીયોમાં ખાલી સાંભળજો. કોઈ મેસેજ આપવો હોય તો કોણ? હવે એમાં મારું કેવું એક જ છે કે આજે નવા લોકો મહેનત તબેલા બનાવટ હોય પોતે શેઠ બનતા હોય, પોતે શેઠ બનતા હોય, સાચવતા ના હોય, ટાઈમમાં હાજરી ના આપતા હોય, એટલે નોકરો નુકસાન આપવા એટલે લોબા ગાળા તબેલો વેડવો પડે. તો પોતાની બાપ દાદા જે પ્રોપર્ટી આપી હોય, સાચી વાત. જમીન આપી હોય, તો કોઈ ભણતીજી તો ફેક્ટરી આપી એ તમારે વેચવી પડે. ઘણા તબેલાનું નુકસાન પૂરું થાય. ટૂંકમાં દાદાનો કહેવાનો મતલબ કેવો છે કે ભાઈ તમે પહેલા દિવસથી શેઠ બનવાની જરૂર નહીં, બરોબર? એ લોકો બંનેમાં સાંભળ્યું મિત્રો, તમે જો એમાં હરખી કાળજી ન રાખો, પહેલા દિવસથી શેઠ બનો સક્સેસ કોઈ દિવસમાં તો તમારે પોતે કામ ઉપાડવું પડે અને તમે ટાઈમસર એને પાવની નીરો નહીં તો તમારો પણ તબેલો વેચાઈ જાય અને તમારે પણ જમીન બમીન હોય તો પણ વેચીને તમે તબેલો માઇન્ડ કરી શકો. ત્યારે બાકી હોય ને એ તમે વેચીને પૂરું પાડો. એટલે પણ આમાં પાછી એક મેન વાત નુકસાની છે, પણ જેને કે સબૂત કે પ્રૂફ કે મારે કરવું જ છે એ માણસ તો જીતી જાય, એની ગેરંટી આપણે આપીએ. સામે આયા છે તમને જોઈએ છીએ, બંને જણા મહેનત કરે છે, બંને જણા 3 વાગે ઉઠ્યું છે, ધોવાનું બી અત્યારે ધોવાનું ચાલુ જ છે. તો તમે અત્યારે આટલા બધા લેવલો છે ને, 1 કરોડ રૂપિયા આપણે વાર્ષિક વાત થઈ તો બી જાતે મહેનત કરે છે. 1,75,00,000 તફાવત. તો બી 3 વાગે ઉઠવાનું, જાતે મહેનત કરવાની. તો તમે આવા નવો ધંધો શરૂઆત કરતા હો તો એમાં કઈ શરૂઆતથી કઈ શેઠ બનવાની જરૂર નહીં. તમે જાતે મહેનત કરશો એટલું તમારે જાતે આવશે. અને તમે બહાર બીજાને આપશો તો એ તો નુકસાન આપવાના જ. એ દાદા તમારી 100% વાત સાચી. હવે આપણો આવડો મોટો તબેલો ચલાવવા માટે તમારે સિસ્ટમ કઈ રીતે ગોઠવેલી, મતલબ કઈ વેચેલું કામ, બરાબર? તો એ લોકોને તમે કેવું મેસેજ આપશો, તમારા જીવનનો કોઈ એવો કિસ્સો કહો કે જે તમને બહુ દુઃખ લાગ્યું, જે યાદ કરીને કે ભાઈ આવું આટલું બધું ખરાબ તો પરિસ્થિતિ ના હોવી જોઈએ, એવો કોઈ કિસ્સો કહો અને આ બધા લોકોને મેસેજ બી આપો. હવે ત્યારે મારા છોકરાઓ નાના હતા, ભણાવતો હતો, બરોબર? એ અમારા સમાજના લોકો સમાજ લેવલે ફાળો લેવા આવ્યા. કોઈ કોલેજ બનતી હોય તો કોઈ નિશાળ બનતી હોય, કોઈ પણ સમાજ નો કરતો હોય. એ ટાઈમે અમારી પરિસ્થિતિ એટલે કોઈ કે ભાઈ હમણાં કીધા હાટા પણ શું આપશે, બરોબર? આજે અમારા પણ સમાજ આવે તો કોઈ પણ આવે તો પેલું અમારા ઘેર આવીને દે ઓછી મોટો ફાળો મળશે. એવો આપણા જીવનમાં ઘણી તકલીફો પડી છે. 100 રૂપિયા માંગે કોઈ ગામડા અંદર જઈએ તો કોઈ હોની નોટ નાખે, એની જગ્યાએ ખાલી રિંગ મારે કોઈ મને. સાંભળ્યું મિત્રો, દાદાને એવી સમયની એક પરિસ્થિતિ એવી હતી, કોઈ ફાળો લેવા આવે ને તો 1 રૂપિયો નહોતો છોકરાને ભણાવતા ને તે દિવસે. અને અત્યારે દાદાને આ બધી દયાથી ભગવાનની 5 કરોડ માગે ને તોય ઘાગર દે, આવા માણસો છે. અને એને પોતાના મહેનત પર વિશ્વાસ હતો. એટલે તમને જો તમારે પોતાના મહેનત પર વિશ્વાસ હશે ને તમે પણ એક સમય સક્સેસ થશો. માલિક અમે થોડા વધારે જ્યાં મેનેજ માલિકે અમને ફળાય. આજે 3 મને અમે હો ભેજ મને. અત્યારે મિત્રો દાદા પાસે 100 ભેંસ છે. એક અરે 100 ભેંસ કેટલાની છે? 1 કરોડની છે. અને દાદા એવી રીતે નહીં, પણ મેં કીધું એવી રીતે ધીમે ધીમે શરૂઆત કરી, 1, 2, 3, 4 એવી રીતે. એટલે તમે કોઈ કરો ને તો પણ એવી જ રીતે કરજો. તો બસ મિત્રો, મારો હેતુ ખાલી એ છે કે જે મિત્રો હારી ગયા છે, જેને સખત મહેનત કરવી છે, તે મિત્રો ખાલી તમે મહેનત કરો, તમને સફળતા આપવા મળશે. બસ આજનો વિડીયો મિત્રો બહુ મોટો થઈ જાય એમ હતો. ને આજ ભલે મેં ઇન્ટરવ્યુ નથી લીધું, પણ તમે જો મને એક સમય સપોર્ટ કરશો, એટલે હું અત્યારે મહેનત કરું એમાં તમે મને સપોર્ટ કરો છો ને, એવો સપોર્ટ કરશો તો હું પણ એક સમય આ દાદા પાસે રિયલી ઇન્ટરવ્યુ લેવા જઈશ. આ વિડીયોમાં કહું છું કે હું પણ અમદાવાદની બાજુમાં ગામ છે ને, એવું હું પણ આ દાદાના તબેલે રિયલી એક સમય ઇન્ટરવ્યુ લેવા જાય અને તમને બતાવી આ ચેનલમાં. પણ બસ ખાલી તમારા સપોર્ટની જરૂર છે અત્યારે. ખાલી અત્યારે સપોર્ટ કરો, રૂબરૂ હું તમને રિયલ લઈ દઈને ખાલી તમે અત્યારે એમ જ માનજો કે ઇન્ટરવ્યુમાં મને સમજાવ્યું એવી જ રીતે મેં તમને માહિતી આપી છે. અને આશા કરું કે તમને બધા મિત્રોને ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને જે મિત્રો હારી ગયેલા છે ને એને એ મિત્રોને આ વિડીયો શેર કરજો. મળશું આવા નવા બીજા ટોપિક વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.